હેપી મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે બધા વરસાદમાં અહીંયા આવ્યા અને બાળ વાર્તાલાપ સાંભળવા માટે અહીંયા આવ્યા, મને ખૂબ એનો આનંદ છે. તો આપણે પ્રોગ્રામની શરૂઆત કરીએ. શ્રી સયાજી રઘુનાથે અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ નામના નવસારીની અવિરત ચાલતી શ્રેણી મને ગમતું પુસ્તક વાર્તાલાપ અંતર્ગત હું આપ સૌનું સ્વાગત કરું છું. અને આ સ્વાગત કેવું હશે? વરસાદી સ્વાગત. તો મિત્રો, તમને ખબર છે આ શ્રેણી 1995 થી અવિરત ચાલી રહી છે. એટલે કે આ વાર્તાલાપ ચાલુ થયા એને લગભગ 29 વર્ષ થવા આવ્યા છે. અને આ શ્રેણીમાં કેવું છે, તમારા જેવા બાળકો 4 બાળકો આવે છે અને અલગ અલગ વિષય પર પુસ્તકની વાત કરે છે અને તમારા જેવા બાળકોને 4 અલગ અલગ વિષયના પુસ્તક વિશે જાણકારી મળે છે. તો તમને તો કેટલી મજા પડે. 1.5 કલાકમાં તમે તો 4 બુકની સફર કરી આવો. મિત્રો, આજનો દિવસ કઈ રીતે ઉજવાય છે તમને ખબર છે? આજે ઇન્ટરનેશનલ રોક ડે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય ખડક દિવસ. ખડક એટલે તમે સમજો છો ને, પથ્થર આપણે જે કહીએ છીએ એ. અને એની મહિમા એ છે કે આખા વિશ્વને ખડકની જળકૃત, અગ્નિકૃત અને મેટાનાઇકૃત વિશે ખબર પડે અને એના માટે પ્રેરણા મળે. એટલે આ દિવસને આપણે ખડક ડે, આંતરરાષ્ટ્રીય ખડક ડે તરીકે ઉજવીએ છીએ. આપણા બીજા બાળ વક્તાઓ આવે છે તો એમનું પણ અમે સ્વાગત કરીએ છીએ. મિત્રો, તમારા જેવા બાળકોને સતત પ્રોત્સાહન મળતું રહે એ માટે લાઇબ્રેરી અલગ અલગ વર્કશોપ અને પ્રોગ્રામનું આયોજન કરતી રહે છે. અને વેકેશનમાં જાણે તો અહીંયા દિવાળીનો ઉત્સવ હોય ને એવી ઉજવણી થાય છે. અને બાળકોનું વેકેશન આનંદ, એમના સમયનો સદુપયોગ થાય અને તેમનું વેકેશન આનંદપ્રદ અને જ્ઞાનમય થઈ રહે એ માટે બહુ બધા પ્રોગ્રામ્સ ને બહુ બધું વર્કશોપ ઉજવાય છે. અને આજના જે 4 બાળ વક્તા છે ને તે આપણને આ વેકેશન પાઠ્યોત્સવમાંથી જ મળેલા છે. અને એમનો સતત વિકાસ થતો રહે, એમને સતત પ્રોત્સાહન મળતું રહે એવું લાઇબ્રેરી દ્વારા પ્રયત્ન થયા જ કરે છે. તો આજે એ પ્રયત્ન રૂપે આજના બાળ વક્તાઓનું સંચાલન કુમારી આસ્થા ભીમર કરશે. કુમારી આસ્થા ભીમર આજે તે સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે અને તેને રીડિંગ, ડાન્સિંગ અને સિંગિંગનો ખૂબ જ શોખ છે. અને તમને જાણીને ખૂબ જ આનંદ થશે કે તેણે પ્રભુત્વ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ કલા કુંભમાં પ્રથમ આવી છે. તો ઓવર ટુ આસ્થા. આસ્થા આપણું આગવું સંચાલન કરશે. અહીં ઉપસ્થિત સૌને મારા સપ્રેમ નમસ્કાર. આજે મહિનાનો બીજો શનિવાર એટલે આથી બાળકોનો વાર્તાલાપ છે. આમ તો બધી વખતે મોટી મેમ સંચાલન કરે છે, પરંતુ આ વખતે કોઈ બાળ વાર્તાલાપનું સંચાલન કરવાનું હતું અને આના માટે શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીએ મને સિલેક્ટ કરી છે. આથી હું શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર વ્યક્ત કરું છું. ચાલો હવે વધુ સમય ન વેડફીએ. તો આપણા પહેલા વક્તાનું નામ છે વિભૂતિ ચેરાભાઈ દેસાઈ, જે ધોરણ 7 શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેના પુસ્તકનું નામ સરસની નાયડુ, જે બીરેન કોઠારી અને ઈશા પાઠક દ્વારા લખવામાં આવ્યું છે. તેને ડાન્સિંગ, સિંગિંગ અને રીડિંગનો શોખ છે. તે એડવોકેટ બનવા માંગે છે. તેને કલા મહોત્સવમાં મોને એક્ટિંગમાં પ્રથમ નંબર પણ મેળવ્યો છે. તો વિભૂતિ, તમે તમારું વક્તવ્ય રજૂ કરો. અહીં ઉપસ્થિત મહાનુભાવો, વડીલો તથા મારા બાળ મિત્રોને મારા વંદે માતરમ. તમને નવાઈ લાગશે કે હું વંદે માતરમ શા માટે સંબોધી રહી છું? કારણ કે હું આજે બુલબુલ પેંગ્વિન નારી એવા સરોજિની નાયડુના પુસ્તક વિશે તમને માહિતગાર કરીશ. આ પુસ્તક કુલ 32 પાનાનું છે. 32 પાનામાં શ્રી સરોજિની નાયડુનું સમસ્ત જીવન આલેખાઈ ગયેલું છે. આ પુસ્તકના સંપાદક બીરેન કોઠારી અને ઈશા પાઠક છે. આ પુસ્તક
રચના કરવાની સલાહ આપી. ત્યારબાદ સરોજિનીના કાર્યમાં ભારત જીવંત થયું. સરોજિનીએ લંડનમાં 1994માં લખવામાં આવેલી અને 1902માં તેમની કાવ્ય પ્રકાશિત થયેલી ધ ગોલ્ડન થ્રેશોલ્ડ પ્રતિષ્ઠિત અખબારો તેમજ સામાયિકોએ તેને વધાવી દીધી. તેમજ તેના સંગીતના તત્વના ભરપેટ વખાણ થયા. 16 વર્ષની વયે તેમણે ડોક્ટર ગોવિંદ રાજુ નાયડુના નવા સવા ડોક્ટર સાથે તેમનો સંપર્ક થયો. તેઓ તેના કરતા 10 વર્ષ મોટા હતા અને વિદુર હતા. તેઓને એકબીજાની નજીક આવતા જોઈ તેના પિતાજીએ તેને અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. પરંતુ જ્યારે 1898માં સરોજિની નાયડુ ભારત આવ્યા હતા ત્યારે પણ ડોક્ટર નાયડુ પ્રત્યેનો પ્રેમ જરાય ઓછો ન થયો હતો. તેથી તેઓએ બ્રહ્મવિધિથી લગ્ન ગ્રંથિ જોડી. સુખદ લગ્ન જીવનથી તેઓ 4 સંતાનોની માતા બન્યા. તેઓને બધું જ સુખ હોવા છતાં પોતાની માતૃભૂમિના ગુલામ છે તે વાત ખટકતી હતી. તેથી તેઓ ભારત આવી અનેક જગ્યાએ પ્રવાસો કર્યા. તેમણે વિચાર અને વાણીથી બહોળું વાંચનનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેથી તેઓએ 1904માં મુંબઈ ખાતે યોજાયેલા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 18મા અધિવેશનમાં તેમણે હાજરી આપી. ત્યાં તેમને પોતાનું કાવ્ય ઓડ ટુ ઇન્ડિયાનું પઠન કરવા માટે આમંત્રણ મળ્યું હતું. ત્યાં આવેલા નેતાઓ તેની કવિતાથી ખૂબ જ પ્રભાવિત થયા. સરોજિનીએ 1912માં લખેલી તેમનું બીજું કાવ્ય સંગ્રહ ધ વર્ડ ઓફ ટાઈમ ઇંગ્લેન્ડમાં પ્રકાશિત થયું. ત્યારબાદ 1917માં તેમણે છેલ્લું કાવ્ય સંગ્રહ ધ ક્રોકોડાઇલ તેમનું છેલ્લું કાવ્ય સંગ્રહ બની રહ્યું. સરોજિની નાયડુ સરોજિની નાયડુએ તેમના આ કાર્યમાં ઉદાસીનતા ભરેલી જોઈ શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે તેમને કહ્યું કે તમારા જેવા મધુર ગીતો ગાતા પક્ષીની કાટ તૂટેલી શા માટે હોવી જોઈએ. તેથી તેઓએ પોતાનું કાવ્ય સંગ્રહનું નામ ધ બ્રોકન વિંગ રાખ્યું. ત્યારબાદ ગોખલેજી તેમના કરતા 13 વર્ષ મોટા હતા અને વિદુર હતા. તેમણે દેશ માટે પોતાનો જીવ સમર્પિત કરવાની પ્રેરણા આપનારા પણ ગોખલે જ હતા. સરોજિની નાયડુને ગાંધીજી સાથે મેળાવ કરનારા પણ ગોખલે જ હતા. ગોખલેજીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે સરોજિની નાયડુને ખૂબ જ આઘાત આવ્યો. તેમને શ્રદ્ધાંજલિ આપી તેમણે કાવ્ય લખ્યું ધ ઇન મેમોરિયા નામનું કાવ્ય લખ્યું. 1925માં તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુંબઈ ખાતે અવેક નામનું કાવ્યનું પઠન કર્યું. ભારતની એકતા, પ્રત્યેક ધર્મને ભારત પ્રત્યેની સમર્પણ કરવા દર્શાવતું આ કાવ્ય તેમણે મોહમ્મદ અલી ઝીણાને સમર્પિત કર્યું. ત્યારબાદ તેઓએ જલિયાવાલા બાગ ખાતે થયેલી ઘટનાથી વિરુદ્ધ જઈને તેમણે અંગ્રેજ સરકારને કૈસર એ હિંદના કિતાબને પરત કર્યું. ત્યારબાદ 15મી એપ્રિલ લખનઉ ખાતે તેમને જિલ્લા સરકારી ભવનમાં તેમને રાજ્યપાલનો હોદ્દો સ્વીકાર્યો. ત્યારબાદ ભલે આપણી સમક્ષ આજે તે સરોજિની નાયડુ આપણી સમક્ષ નથી, પરંતુ તે કોકિલાના ગીત હજુ પણ ભારતના લોકોના હૃદયમાં ગુંજે છે. ઇન્ટરનેટના યુગમાં તેમની અનેક કાવ્ય રચનાઓ છે. શૈક્ષણિક સંસ્થાઓ સાથે તેમનું નામ જોડાયેલું છે. વંદે માતરમ. વિભૂતિએ ખૂબ જ સરસ બાળ વાર્તાલાપ આપ્યો. વિભૂતિએ સરોજિની નાયડુ પુસ્તક દ્વારા આપણને સરોજિની નાયડુની બધી જ માહિતી મળી. આવી તો ભારતની ઘણી વીરાંગનાઓ જેની માહિતી આપણને શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીમાં રહેલા પુસ્તકો દ્વારા મળી શકે છે. આપણા બીજા વક્તાનું નામ તીર્થ ગણેશજી રવિ, જે ધોરણ 7માં એબી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તીર્થના પુસ્તકનું નામ વિશ્વના બુદ્ધિશાળીઓ અને હાસ્યકારો, જે સાકરચંદ પટેલ દ્વારા લખવામાં આવ્યું છે. તેને રીડિંગ અને પ્લેઇંગનો શોખ છે. તે સાયન્ટિસ્ટ બનવા માંગે છે. તેને ઇસ્કોન વાપી દ્વારા યોજાયેલ ગીતાના શ્લોકની સ્પર્ધામાં 3જો નંબર પ્રાપ્ત કરેલ છે અને જય ઘોષ થિયેટરમાં નાટકમાં પણ રોલ ભજવ્યો
સયાજી વૈભવ લાઇબ્રેરી ઉપસ્થિત અહીં બધાને પ્રણામ. મને ગમતું પુસ્તક પર વિશ્વના બુદ્ધિશાળીઓ અને હાસ્યકારો પર થોડીક વાતો કહીશ. આ પુસ્તકના લેખક છે સામરચંદ્ર પટેલ. સૌપ્રથમ એક નાની વાત. એક શિક્ષકે ક્લાસમાં પૂછ્યું, આ પક્ષીના પગ જોઈને તેનું નામ કહો. એક વિદ્યાર્થીએ કહ્યું, નથી ખબર. શિક્ષકે કહ્યું, તું નાપાસ. તારું નામ શું છે? વિદ્યાર્થીએ કહ્યું, ટીચર, મારા પગ જોઈને જ લખી લો. હાસ્ય એક એવું તારીખ છે જે મનુષ્યને પ્રફુલ્લિત કરીને જીવનનો સાચો આનંદ આપે છે. અત્યારે અમે જોઈએ તો બધા જ ઉતાવળ, દોડાદોડી અને ભાગમભાગીમાં દેખાય છે. કોઈની પાસે શાંતિથી વાત કરવાનો સમય નથી. કોઈની પાસે જીવન વિશે વિચારવાની ફુરસદ નથી. આ જીવનમાં તાણ અને દબાણ વધી જાય છે અને સર્જાય છે હતાશા, નિરાશા અને ઉદાસી. આથી જીવન ભારો પડી જાય છે. તેથી આ સ્થિતિમાંથી બચવાનો એક જ ઉપાય છે અને એ છે હસતાય. ચાલો એક વાર્તા કહું. એક વાર અકબરે કવિતા લખીને બીરબલને કહ્યું. અકબરે પૂછ્યું, મારી કવિતા કેવી લાગી? બીરબલે કહ્યું, સાવ છોડ રમત જેવી લાગી. અકબરને ખોટું લાગ્યું અને બીરબલને કહ્યું, જા તું જેલમાં જા. પછી થોડા દિવસો પછી અકબરે બીજી કવિતા લખી અને બીરબલને સંભળાવી. બીરબલ ઊભો થયો અને ચાલવા લાગ્યો. અકબરે કહ્યું, ક્યાં જાય છે? બીરબલે કહ્યું, ક્યાંય નહીં. તમે મને કવિતા વિશે પૂછો એ પછી મારે પાછળ જવાનું રહેશે ને જેલમાં, એટલે અગાઉથી જ જાઉં છું. હસતી વ્યક્તિ બધાની જ મિત્ર બની જાય છે. તે ઉદાસીના મોડને આનંદ અને ખુશીમાં બદલી નાખે છે. હસતા હસતા કામ કરવાથી કામ ઘણું થાય છે. થાક લાગતો નથી અને મન બી ખુશખુશાલ રહે છે. એક વાર બધા સૈનિકો નિશાનેબાજીની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમાં એક ડબ્બુ નામનો સૈનિક બધા જ નિશાના ચૂકી જતો હતો. મેજર તેના પર ગુસ્સે ભરાયા અને કહ્યું, જા છેલ્લો નિશાનો તાક. અને એ પણ તાકવાનું ચૂકી ગયો. આથી મેજરે કહ્યું, જા પેલા પીવામાં જઈને પોતાના પર ગોળી ચલાવો અને પોતાનું શરીર ભીંધી નાખો. આથી થોડીક વાર પછી ધડામ કરીને અવાજ આવે છે. પછી મેજર ઉભરાઈ જાય છે. શું પગલું ગોળી મારી લીધી? ત્યાં પણ પગલું સલામી મારીને કહે છે, સર ફરીથી ચૂકી ગયો. પ્રાચીન કાળથી દરેક સમાજમાં બુદ્ધિશાળીઓ અને હસાવનારા હાસ્ય કલાકારો જન્મતા રહ્યા છે. નસરુદ્દીન, તબના, ગુરુજા ઓમથી ખૂબ જાણીતા છે. આ ઉપરાંત વિદેશમાં પણ ઘણા હાસ્યકારો અને વિદેશમાં પણ ઘણા થયા છે. એમના આપણે આભારી છે. વિશ્વના બુદ્ધિશાળીઓ અને હાસ્યકારોમાં 20 જેટલા બુદ્ધિશાળીઓ અને હાસ્યકારોની 100 જેટલી વાર્તાઓ છે. આ તમારા ટેન્શનનું ઉત્તમ કારણ બની રહેશે. આ પુસ્તકમાં દરેક પાનામાં એવી હાસ્ય કૃતિઓ છે જેમાં હાસ્ય કૃતિઓની રમૂજવીથી અને બુદ્ધિમત્તાનો સદુપયોગ થાય છે. ચાલો મુલ્લા નસરુદ્દીનની એક વાત યાદ આવી ગઈ, એ તમને કહું. મુલ્લા નસરુદ્દીન એક વાર એમની પત્ની જોડે હોડીમાં બેસીને જઈ રહ્યા હતા. પછી એક વાવાઝોડું આવ્યું. બધા મુસાફરો ગભરાઈ ગયા. એમની પત્ની પણ ડરી ગઈ. પછી એમની પત્નીએ એમના પતિને પૂછ્યું, એટલે મુલ્લા નસરુદ્દીને પૂછ્યું કે ડર નથી લાગતું? આટલું જોરથી તૂફાન આવે છે અને તમે ગભરાતા નથી? મુલ્લા નસરુદ્દીને ના કહીને પોતાનું ચાકુ કાઢીને પોતાના પત્નીના ગળા પર મૂકી દીધું અને હમણાં જેને ઘા કરી દેવાના હોત એવું જ. પછી એમની પત્ની જોર જોરથી હસવા લાગી. પછી મુલ્લા નસરુદ્દીને પૂછ્યું, ડર નથી લાગતો? એમની પત્નીએ કહ્યું, મને શાનો ડર? જે વ્યક્તિના હાથમાં ચાકુ છે તેના ઉપર મારા ઉપર ખૂબ પ્રેમ છે, એટલે ડર શાનો? એમ જ મુલ્લા નસરુદ્દીને કહ્યું કે એમ જ આ તોફાન
તેઓ ખૂબ પ્રખ્યાત થયા છે. તેમને રાજાનો દરબારમાં આગવું સ્થાન મળ્યું છે. જો તમે ખુશ રહેશો તો જો તમે સ્વસ્થ રહેશો, જો તમને સ્વસ્થ રહેવું છે તો ખુશ રહો. રોગના નિષ્ણાતો માને છે કે હાસ્ય એક ઔષધિનું કામ કરે છે. તમે સાંભળ્યું જ હશે, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. યોગામાં પણ લાફિંગ થેરપી હોય છે, જેમાં જોરથી હસવામાં આવે છે. એ તમારા ભવિષ્યમાં ખૂબ ઉપયોગી નીવડશે. ચાલો જાણીએ કે હસવું આપણા માટે સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે. જે લોકો ખુલ્લા મનથી હસે છે તેમનું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે અને સાથોસાથ ઓક્સિજન દરેક અંગમાં પહોંચે છે. હસવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હસવાથી લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહી શકશે. તમારું હૃદયને પણ કોઈ નુકસાન કે બીમારી નહીં થશે. તમારું હાસ્ય દિવસભરનો થાક અને ચિંતા દૂર કરી શકે છે. જે લોકો તણાવમાં રહેતા હોય તેમણે તો ચોક્કસ જ હસવાની આદત પાડવી જોઈએ. તેમનું તણાવ અને ચિંતા દૂર થઈ જશે. હસવાથી તમારા બંને ભાગ ઉત્તેજિત થાય છે અને મગજમાં, જેથી શીખવાની ક્ષમતા વધે છે, યાદશક્તિ વધે છે. જે લોકો ખુલ્લીને હસે છે તેમનું મગજ ખૂબ જ ઓછું કોઈ પણ પરિસ્થિતિને ડીલ કરવાની ક્ષમતા હોય છે એમાં. તમારા હાસ્યને કારણે સ્કૂલ, ઘર, ઓફિસ કે તમારી સાથે રહેતા લોકોને મૂડ અને આસપાસના માહોલને સુધારી દે છે. હાસ્યથી લોકોને સકારાત્મક ઉર્જા આપો છો. ખુશ રહેવાથી શરીરમાં પોઝિટિવ એનર્જીનો ઉચ્ચાર થાય છે. ખુશ રહેવાથી શરીરમાં 52 સુધી ઇમ્યુનિટી લેવલ વધે છે. જો તમે દિવસની શરૂઆત હસવાથી કરો છો તો તમારો આખો દિવસ સારો અને ખુશખુશાલ રહે છે. આપણો પણ દરરોજ ઉઠીને અરીસામાં જોઈને બોલવું જોઈએ, આઈ એમ સો બ્યુટીફુલ, આઈ એમ સો કોન્ફિડન્ટ એન્ડ આઈ એમ હેપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. જેનાથી આખો દિવસ સારો રહેશે. જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને સામે સ્માઇલ કરો છો તે સામે રિસ્પોન્સની બદલે સ્માઇલ કરે છે. હવે તમે વિચારશો કે ખુશ કેવી રીતે રહેવું? તો જો હું કહું, કોમેડી શોઝ જો, નહીં તો લાફિંગ થેરપી, નહીં તો લાફિંગ શોઝ, મૂવીઝ, નહીં તો આવી રસપ્રસદ બુક વાંચો જેનાથી તમને આનંદ મળે અને આખો દિવસ ખુશખુશાલ રહે. આથી આપણે પણ દરરોજના કાર્યક્રમમાંથી થોડાક સમય કાઢી આવા પુસ્તકો પણ વાંચવા જોઈએ, જેથી આપણે પણ મનથી અને તનથી તંદુરસ્ત રહીશું. ચીનમાં પણ એક કહેવત છે, જો તમે હસી શકતા નથી તો કૃપા કરીને પોતાનો બિઝનેસ કે દુકાન શરૂ ન કરતા. હવે અંતમાં એક જોક બોલવાનું મન થાય છે. ચાલો કહું. એકવાર એક દર્દી ડૉક્ટર પાસે જાય છે અને કહે છે, સર, મારું દાંત તૂટી ગયું છે. પછી ડૉક્ટર કહે છે, આ 3 દાંત કેવી રીતે તૂટી ગયા? પછી એ દર્દી કહે છે, પત્નીએ બનાવેલી સુખડી ખાધી હતી. પછી ડૉક્ટર કહે છે, તો ના પાડી દેવાય ને? પછી દર્દી કહે છે, તો 32 ના 32 તૂટી જાત. તો આભાર. તીર્થે આપણને હાસ્ય આપણા જીવનમાં કેટલું મહત્વ છે તે આ પુસ્તક દ્વારા કહ્યું. ગુજરાતીઓમાં જેમ પંક્તિ છે, હસે તેનું ઘર વસે, તેવી જ રીતે આપણે પણ આપણા જીવનમાં હંમેશા હસતા રહેવું જોઈએ અને આપણા જીવનમાં હસવાના કેટલા બધા ઉપયોગો છે તેની પણ માહિતી આપી. તો આપણા ત્રીજા વક્તાનું નામ છે પલ મહેન્દ્ર કુમાર લાડ, જે ધોરણ 7માં એવી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેના પુસ્તકનું નામ હેરી પોટર ધ ફિલોસોફર્સ સ્ટોન રાઉલિંગ, જે J.K. રાઉલિંગ દ્વારા લખવામાં આવ્યું છે. તેનો શોખ ડાન્સિંગ અને રીડિંગનો છે. તે
સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગે છે. તેને 3 વર્ષ ભરતનાટ્યમના પૂરા કર્યા છે. તો બનને વિનંતી કે તે પોતાનું બાળ વાર્તાલાપ અહીં રજૂ કરે. Good morning to all. Good morning to all my dear friends and respected teacher. હું પાલ મહેન્દ્ર કુમાર લાડ અહીંયા મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં મારું પ્રિય પુસ્તક હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોનનો વાર્તાલાપ આપવા જઈ રહી છું. આ પુસ્તક જે.કે. રોલિંગ દ્વારા લખાયું છે. તેમણે હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોનનું પુસ્તક અને ફેન્ટાસ્ટિક બીસ્ટ નામની અનેક મેજિકલ નોવેલ્સ લખી છે. તેઓ બ્રિટનના વિખ્યાત લેખકો છે. તે રોબર્ટ ગેલિબર્ટના નામથી કોર્મોરાન્ટાઇન નામની ક્રાઇમ ફિક્શન સિરીઝ લખે છે. તેમને પોતાનું પહેલું નોવેલ હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોન પબ્લિશ કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી. તેમજ તેમને કોઈપણ પ્રકાશન આ નોવેલ પબ્લિશ કરવામાં રાજી ન હતું. તેમને મોકલવામાં આવેલા રિજેક્શન લેટર્સનું પ્રમાણ છે. વળી આગળ વધતા તેમણે કોપીરાઇટના કેસનો પણ સામનો કરવો પડ્યો હતો અને આ બધાથી ડર્યા વગર તેમણે મહેનત ચાલુ રાખી અને અંતે તેઓ સફળ થયા. આ પુસ્તક વાંચવાનું એક મુખ્ય કારણ એ છે કે ફિક્શનલ વાર્તાઓ તરફનું મારું આકર્ષણ. આ વેકેશન દરમિયાન મેં મેજિક ટ્રી હાઉસની સિરીઝ અને જુલે વર્નની સાગર સમ્રાટની સાહસ કથા વાંચી હતી. જ્યારે મને હેરી પોટર સિરીઝ અને તે જે જોનરીમાં લખાય છે તે ખબર પડી ત્યારથી હું આ પુસ્તક વાંચવા ઉત્સાહી હતી. આ વેકેશન વાંચનોત્સવ જ્યારે સમાપ્ત થયું ત્યારે મેં હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર સ્ટોનનું પુસ્તક લીધું હતું અને હમણાં જ થોડાક દિવસો પહેલાં મેં તેને પૂર્ણ કર્યું છે. એઝ એન ઓવરવ્યૂ, આ બુકમાં હેરી પોટર કોણ છે, તે હોગવર્ટ્સ સ્કૂલ ઓફ વિઝાર્ડરીમાં શું કરે છે અને તેણે ત્યાં ગુજારેલા 1 વર્ષની કહાની આ બુકમાં છે. જે.કે. રોલિંગની અસાધારણ કલ્પનાઓએ તમામ ઉંમરના વાચકોને આકર્ષે તેવા કાલ્પનિક વિશ્વનું સર્જન કર્યું છે. કલ્પના એ કોઈપણ રીતે બાળકો સુધી તો મર્યાદિત નથી. જ્યારે હું પણ આ પુસ્તક વાંચતી ત્યારે હું પણ વિચારતી અને કલ્પના કરતી. તે પ્રમાણે મને સમજાતું કે શું છે આ કાલ્પનિક વાર્તામાં. હેરીમાં રહેલી જાદુઈ શક્તિ એ કોઈ પણ વાચકને આશ્ચર્યચકિત તો કરી જ દે છે. એન્ડ આઈ એમ શ્યોર, અને એમાં ખૂબ જ રોમાંચક ઇવેન્ટની હારમાળાઓ છે. એન્ડ આઈ એમ શ્યોર that it will continue to thrill me in upcoming novels. જાદુઈ દુનિયા અને સ્થળો વાચકોને ખૂબ જ ગમે છે. ઉદાહરણ તરીકે થોડા જ વર્ષો પહેલા આવેલું અવતારનું. હેરી પોટર પુસ્તકની મુખ્ય આકર્ષણ અથવા શક્તિ એ જાદુ છે. હવે બાળ મિત્રો, હું તમને બધાને એક ક્વેશ્ચન કરું છું કે જીવનમાં આવતી કોઈ પણ મુશ્કેલીમાં જાદુઈ શક્તિ આપણને મદદ કરે છે? ના, કારણ કે આપણું જીવન જાદુથી ભરાયેલું નથી. આ જાદુઈ પુસ્તક છે એટલે તેમાં ઉત્તર હા આવે. હેરી પોટરનો જ્યારે શાળામાં પ્રવેશ થાય છે ત્યારે તેમને 4 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. આપણી સ્કૂલમાં કેવું હાઉસ પ્રમાણે આપણને વેચે છે, તેવું જ હોગવર્ટ્સમાં પણ એવું જ હોય છે કે તેમને 4 અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવે છે. એ હોય છે ગ્રીફિન્ડર, સ્લિધરિન, હફલપફ અને રેવનક્લો. વર્ષોથી ચાલતી આવતી હોગવર્ટ્સની ક્વિડિચ રમતમાં દર વખતે સ્લિધરિન જીતી જાય છે, પણ આ વખતે તેવું ના હોય. આ વખતે હેરી પોટર હોય છે એટલે તેમના કારણે આ વસ્તુ ગ્રીફિન્ડર જીતી જાય છે. હવે આ રમતમાં કેવું હોય છે કે સ્પર્ધકોએ બ્રૂમસ્ટિક પર બેસીને ઓળવાનું હોય છે. બ્રૂમસ્ટિક તે શું છે? બાળ મિત્રો, જ્યારે આપણે નાના હશું ત્યારે આપણે ટીવી પર અથવા મોબાઈલ પર કોઈક વાર જાદુગરની વાર્તાઓ તો જોઈ જશે. હવે એ વાર્તામાં કેવું હોય છે કે જે જાદુગર હોય છે તે ઝાડ ઉપર ઉડે છે. તેવું જે રમતમાં હોય છે કે સ્પર્ધકો એ બ્રૂમસ્ટિક પર ઉડે છે.
આગળ વધતા પહેલા બાળ મિત્રો આપણે આ પુસ્તકમાંના પાત્રોનો પણ પરિચય લઈ જ લઈએ. હવે પહેલા જે આવે છે તે છે પ્રોફેસર એલ્બસ ડમ્બલડોર. એ હોય છે હોગવર્ટ્સ સ્કૂલ ઓફ વિઝાર્ડરી અને વિચક્રાફ્ટના હેડમાસ્ટર. પ્રોફેસર મેકગોનગલ વાઇસ હેડમિસ્ટ્રેસ. હવે પ્રોફેસર સ્નેપ એ હોય છે પોષણનો સબ્જેક્ટ ભણાવનાર ટીચર. પ્રોફેસર ક્વિરલ એ હોય છે ડિફેન્સ અગેન્સ્ટ ધ ડાર્ક મેજિકના ટીચર. નિમ્બસ 2000 એ ત્યારના સમયની ખૂબ જ ઝડપથી ભાગવાવાળી ઝાડુ હોય છે. હેગ્રીડ એ હોય છે આપણા સ્કૂલમાં કેવું કે આપણા પીઈના સર હોય છે તેવું હોગવર્ટ્સમાં હેગ્રીડ એક ગેમ કીપર હોય છે. હર્માઇની અને રોનાલ્ડ એ હોય છે હેરી પોટરના મિત્ર. વોલ્ડીમોર્ટ એક દુષ્ટ જાદુગર જે હેરી પોટરને મારવા ઈચ્છતો હોય છે. હેરી પોટર જ્યારે તે 1 વર્ષનો હતો ત્યારે તેણે કિલિંગ કર્સને રિબાઉન્ડ કરીને વોલ્ડીમોર્ટને શક્તિહીન કરી દીધો હતો. ટૂંકમાં જો હું કહું તો આ આખી સ્ટોરીનો હીરો સોસ્કરસ સ્ટોન એવો પથ્થર જેના સ્પર્શથી કોઈ પણ ધાતુ એ સોનામાં બદલાઈ જાય છે અને તેના થકી આપણે અમૃત બનાવી શકીએ છીએ. હવે જે મેં તમને ક્વિડિચ વાળું કીધું કે જે રમત હોય તેમાં દર વખતે સ્લિધરિન જીતી જાય છે, તેમાં આગળ વધે. હેરી પોટરને તો તે રમતમાં શોધનારનું સ્થાન આપ્યું હોય છે. તેણે છે ને સામેની ટીમના શોધનાર કરતાં પહેલાં એક સોનેરી રંગની બોલને શોધવાની હોય છે ને તે બોલ તો એવી તેવી બોલ નહીં હોય, તે ઉડતી બોલ હોય. તેના પાંખ એટલા ટ્રાન્સપેરન્ટ હોય છે કે તે આવતું હોય આપણી સામે તો પણ આપણને દેખાય નહીં. એટલે હેરી પોટર તે બોલને શોધી તો લે છે પણ ભૂલમાં તે તેને ગળી જાય છે. તેના પેટમાં છે ને તે બોલ ઉડે છે, આમ ઉડે છે, તેમ ઉડે છે, એવું થાય ને એ બોલ એના મોઢામાંથી બહાર નીકળે છે. જેવો તે બોલ એના મોઢામાંથી બહાર નીકળે છે તેવું જ ગ્રાઇફિન્ડર હાઉસ જીતી જાય છે. હવે હોગવર્ટ્સ સ્કૂલમાં હેરીને રોન વિસ્લે, હર્માઇની ગ્રેન્જર એવા અને હેગ્રીડ જેવા અનેક મિત્રો મળે છે. હેરી પોટર પુસ્તક એ કાલ્પનિક છે પણ તેમાં રિયલ લાઈફના કેટલા પ્રોબ્લેમ અને તેના સોલ્યુશન ગૂંથી લેવામાં આવે છે. જેમ કે હેરીના એકાંત જીવનમાં ડસલી પરિવાર દ્વારા ગુજારવામાં આવતો ત્રાસ અને તેનો નાનો બગડેલો ભાઈ ડડલી, આવા કેટલા પ્રોબ્લેમ આપણે બધાના જીવનમાં તો આવે જ છે. હોગવર્ટ્સ સ્કૂલમાં તેનું એડમિશન થતાં હેરીને આ ત્રાસદાયક પરિવારમાંથી મુક્તિ મળે છે. હું તમને આવી જ રીતે એક ઇવેન્ટની ચર્ચા કરાવતી રહીશ. હવે જ્યારે હેગ્રીડ હેરીને સ્કૂલે લઈ જાય છે ત્યારે તે તેને એક લિસ્ટ આપે છે. એ લિસ્ટ જોઈને હેરીને એમ થાય છે કે તે આ બધી વસ્તુઓ ખરીદ છે તો તેના પૈસા ક્યાંથી આપશે. તે આ વાત હેગ્રીડને કહે છે. એટલે હેગ્રીડ હેરીને એક બેંકમાં લઈ જાય છે. તેમાં તેના મમ્મી પપ્પાનું સચવાયેલું લોકર હોય છે. તેમાં એટલા બધા અઢળક પૈસા સચવાયેલા હોય છે. હેરી તે લોકરને જોતો જ રહી જાય છે. હેગ્રીડ એને એમ કહે છે, તને શું લાગ્યું કે તારા મમ્મી પપ્પા જતા પહેલા તારા માટે કઈ પૈસા નહીં મૂકી જશે? એવું એક બીજું પણ લોકર હોય છે જેમાં રહેલી વસ્તુ વિશે તમને કહાનીના અંતમાં જ ખબર પડશે. હવે જ્યારે જાદુઈ છડી શોધવા લેવાની વાત આવે છે ત્યારે બધા જ દુકાનદારોની જેમ આ દુકાનદાર પણ હેરીને ઓળખતો હોય છે. કારણ કે હોગવર્ટ્સમાં તો લગભગ બધા જ હેરીને ઓળખે છે. એનું કારણ એ છે કે જ્યારે વોલ્ડીમોર્ટ તેને મારવા આવે છે ત્યારે તેના મમ્મી અને પપ્પા વચ્ચે આવી જાય છે અને તેને બચાવી લે છે. પણ હેરીના માથા પર એક થંડરબોલ્ટ જેવો ચીરો પડી જાય છે. તેના થકી તે વોલ્ડીમોર્ટને શક્તિહીન કરી દે છે. એટલે હોગવર્ટ્સમાં બધા જ હેરીને ઓળખતા હોય છે પણ હેરી ત્યારે નાનો હોય છે એટલે તેને ના ખબર હતી કે શું છે આ બધું. આવી એક બીજી પણ ઘટના હોય છે જે વાસ્તવિક આવી એક બીજી પણ ઘટના હોય છે જે વાસ્તવિક જીવન સાથે મળે છે. એ છે કિંગ્સ ક્રોસનું રેલવે સ્ટેશન. એ પહેલાં મેં એક વસ્તુ કહું
એ હોય છે કે જ્યારે છડી શોધવાની વાત આવે છે ત્યારે હેરીએ છડી નહીં શોધવાની હોય છે, પણ છડી હેરીને શોધે છે. એટલે જે છડી હેરીને પસંદ કરે છે એ ખૂબ જ વિશિષ્ટ હોય છે. તેમાં લગાવેલું ફ્યોનિક્સ પક્ષીનું ફેદર એ વોલ્ડીમોર્ટની છડીનું કોર હોય છે. હવે એવી એક બીજી ઘટના હોય છે કે આપણી જ સ્કૂલોની જેમ ત્યાં પણ 4 અલગ અલગ હાઉસ હોય છે, જે મેં તમને પહેલા જણાવી દીધા. ક્વિડિચની હવે ત્યાં દરેક એક્ટિવિટીના હાઉસ પોઈન્ટ હોય છે. જ્યાં દરેક એક્ટિવિટીના હાઉસ પોઈન્ટ હોય છે. ક્વિડિચની રમતના કારણે ગ્રાઇફિન્ડરને સારા એવા પોઈન્ટ્સ તો મળી જાય છે, પણ હેરી, હર્માયની અને રોનના કારનામાને કારણે તેમના ત્રણેયના 10 પોઈન્ટ ઘટાડવામાં આવે છે. કોઈ રાત્રે બહાર ભટકતા તે લોકોને સજા રૂપે સસ્પેન્ડ કરવામાં આવે છે. તેમની સાથે ડ્રાકો માલ્ફોય નામનો પણ એક તોફાની છોકરો આ અંગત સજા ભોગવે છે. તે લોકો હેગ્રીડ સાથે રાત્રે ફોર્બિડન ફોરેસ્ટમાં જાય છે, જ્યાં તે લોકો યુનિકોર્નને મારનારને શોધતા હોય છે. અને તે હોય છે કલ્પ્રિટ, ધ ડાર્ક લોર્ડ વોલ્ડીમોર્ટ. એ ત્યારે હેરીને મારી જ નાખત, પણ એના સાથીઓ આવતા તે ત્યાંથી પલાયન કરે છે. આ બધાથી તેઓ એવું કન્ક્લુડ કરે છે કે તે કોઈ જાદુઈ વસ્તુની પાછળ છે. અને તે હોય છે, બાળ મિત્રો, મેં તમને પહેલાં કીધું હતું કે બેંકમાં કોઈ બીજું પણ એક લોકર હોય છે, જેમાં રહેલી વસ્તુ વિશે તમને કહાનીના અંતમાં જ ખબર હોય છે. તે હોય છે ધ ફિલોસોફર સ્ટોન, એવો પથ્થર જેના સ્પર્શથી કોઈ પણ ધાતુ સોનામાં બદલાઈ જાય છે અને તેના થકી આપણે અમૃત બનાવી શકીએ છીએ. હેરીને પહેલેથી જ પ્રોફેસર સ્નેપની ઉપર શંકા હોય છે. ક્વિડિચની રમતમાં પણ તે તેની પર શંકા કરે છે. કોઈ રાત્રે બહાર ભટકતા હેરી પ્રોફેસર સ્નેપને પ્રોફેસર ક્વિરલને ધમકાવતા જોઈ છે. હેરી, હર્માયની અને રોન તેને પ્રોફેસર સ્નેપથી બચાવવા માંગે છે, કારણ કે તેમને એવું લાગે છે કે તે આ પથ્થર સાથે વોલ્ડીમોર્ટને પાછો જીવતો કરશે. હવે હર્માયની અને રોનાલ્ડની સમજના કારણે હેરી નીચે ઓરડામાં જાય છે. હેરીને નીચે પ્રોફેસર ક્વિરલ મળે છે, જેની અંદર વોલ્ડીમોર્ટ પ્રવેશીને તેને કંટ્રોલ કરતો હોય છે. હેરીના ખિસ્સામાંથી આશ્ચર્યજનક જ પારસ પથ્થર નીકળે છે. તે ક્વિરલ તેની પાછળ પડે છે, પણ હેરીની શક્તિઓથી તે રાખ થઈ જાય છે અને હેરી પણ પોતે બેભાન થઈ જાય છે. જ્યારે તે ઉઠે છે ત્યારે અધ્યાપક ડમ્બલડોર તેને સમજાવે છે અને તેના પ્રશ્નનું નિરાકરણ કરે છે. અંતે એમ જાણવામાં આવે છે કે સોસ્કરા સ્ટોનને નષ્ટ કરી દેવામાં આવે છે. હેરી, હર્માયની અને રોનના સાહસના કારણે ગ્રાઇફિન્ડર હાઉસ કપ જીતે છે. અને જ્યારે અંતે બધા જ છાત્ર ઘરે જતા હોય છે ત્યારે હેગ્રીડ હેરીને પોતાની પાસે બોલાવે છે અને તેને તેના માતા પિતા સાથેના ફોટાનો એક આલ્બમ આપે છે. હેરી ઘરે જતી વખતે એમ કહે છે કે તે પોતાના ઘરને છોડીને જ જાય છે. એવું કેમ મિત્ર? કારણ કે અહીંયા તો કોઈ તેનું દેખરેખ કરનારું નહીં હતું. પણ હકીકત એમ હોય છે કે સ્નેપ દર વખતે જ તેની સુરક્ષાના મંત્ર ફૂંકતા હોય છે ને હેરીને એમ લાગે છે કે તે તેની હાનિ માટે કોઈ જાદુ કરે છે. આ ચિત્રણ એમ દર્શાવે છે કે આપણે આપણા દેખરેખ કરનારને જ ખોટા પરખતા હોઈએ છીએ. મારી સ્પીચ એન્ડ કરતાં હું તમારા બધાનો આભાર માનું છું કે તમે તમારો કિંમતી સમય કાઢીને મને સાંભળવા આવ્યા.
આભાર. પલનો પણ ખૂબ ખૂબ આભાર. પલે આપણને આ પુસ્તક દ્વારા ફિક્શન વાર્તાઓની માહિતી આપી. જાદુ આમ તો આપણા જીવનમાં હોતું નથી, પરંતુ જાદુ ઇમેજિન કરવું જ કંઈ અનોખું છે. તો હવે આપણા છેલ્લા અને ચોથા વક્તાનું નામ છે કવિ શંકુશ રાણા, જે ધોરણ 6માં SGM સિરોયા ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરે છે. કવિશના પુસ્તકનું નામ સ્પેસ એન્સાઇક્લોપીડિયા, જે કેરોલિન બિંગહેમના દ્વારા લખવામાં આવ્યું છે. કવિશને ડ્રોઈંગનો શોખ છે. તે એન્જિનિયર બનવા માંગે છે. કવિશે સાયન્સ ઓલિમ્પિયાડમાં રાજ્ય કક્ષાએ 3જો નંબર મેળવ્યો છે અને કરાટેમાં પણ કવિશે 3જો નંબર મેળવ્યો છે. તો કવિશને પોતાનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અહીં બાળ વાર્તાલાપ રજૂ કરવા માટે વિનંતી છે. અહીં આવેલા બધા બાળકોને મારા નમસ્કાર. મારું નામ છે કવિ શંકુ રાણા અને આજે હું મારા ગમતું પુસ્તક સ્પેસ એન્સાઇક્લોપીડિયા પર મારું વાર્તાલાપ કરવો જઈ રહ્યો છું. તો આપણે શરૂ કરીએ. પણ સૌથી પહેલાં મેં સયાજી લાઇબ્રેરીનો શુક્રિયા કરું છું, કારણ કે એ લોકોએ મને એક બોલવાનો એક મોકો આપ્યો. તો આપણે શરૂ કરીએ. મારી બુકનું નામ છે સ્પેસ એન્સાઇક્લોપીડિયા. એમાં 128 પેજીસ છે અને એ બુક કેરોલિન બિંગહેમે લખેલી છે. આ બુકમાં અનેક પિક્ચરોથી બધા વસ્તુઓને બધી માહિતીને સમજાવી છે, જેનાથી આપણે વાંચીએ તો આપણને સરળતાથી સમજી જવાય છે. તો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં છે વોટ ઇઝ સ્પેસ. તો સ્પેસ શું છે? તો આપણું જે એટમોસ્ફિયર છે, વાયુમંડળ છે, એના પછી જે આવે છે તેને સ્પેસ કહેવાય છે. સ્પેસમાં વેટલેસનેસ એટલે આપણને આપણું વજન નથી લાગતું. પછી નથિંગનેસ એટલે કે એમાં હવા નથી હોતી. સ્ટાર્સ, એસ્ટ્રોનોટ્સ, રોકેટ્સ, સેટેલાઇટ્સ એ બધું સ્પેસ ટેકનોલોજી છે, તે આપણે પછી જોઈશું. અને સાયલન્સ, એમાં હવા નથી હોતી એટલે કોઈ બી અવાજ એક જગ્યાથી બીજા જગ્યાએ નથી જતું. પછી છે, હવે આપણે સ્પેસની વાત કરીએ જ છીએ તો આપણે સ્ટાર્ટિંગથી કરીએ. તો સૌથી પહેલાં છે આવેલું હતું બિગ બેંગ. હવે બિગ બેંગ શું છે? તો બહુ જ વર્ષ પહેલાં એટલે 13.8 બિલિયન યર્સ પહેલાં એક બહુ જ મોટો ધમાકો થયેલો, જેનાથી આપણું યુનિવર્સ બ્રહ્માંડનો જન્મ થયેલું. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આખી એની ટાઈમલાઈન આપી છે. હવે તમને શું લાગે કે બિગ બેંગ કેવી રીતના થયું હશે? તો સાયન્ટિસ્ટે બે થિયરી શોધી છે, જે એ લોકોને ખાલી વિચારીએ છે. એક છે કોસ્મિક એગવાળી થિયરી અને એક નેબ્યુલા જેવી થિયરી. તો આપણે સૌથી પહેલાં કોસ્મિક એગવાળી થિયરી સમજીએ. તો બહુ જ વર્ષ પહેલાં આખું જે બ્રહ્માંડ છે, આપણું જે બ્રહ્માંડ યુનિવર્સ છે, તે એક એગ જેવા ફોર્મમાં હતું. પણ થોડાક વર્ષો પછી એમાં અચાનક જ ગરમી વધવા લાગી અને પછી એ ફૂટી ગયું. એનાથી યુનિવર્સનો જન્મ થયો. હવે આ સાયન્ટિસ્ટ ખાલી વિચારે છે. હવે બીજી થિયરી છે તે છે નેબ્યુલાવાળી થિયરી. હવે નેબ્યુલા એટલે કે એક બહુ જ મોટું સેલેસ્ટિયલ એક ઓબ્જેક્ટ છે, જે સ્પેસમાં હોય છે અને એમાં બહુ બધા ગેસીસ, ક્લાઉડ્સ, ડસ્ટ અને એ બધી વસ્તુઓ હોય છે. હવે એ જે આપણું જે પેલું નેબ્યુલા હતું તે અવા શેપમાં હતું, એટલે કે અહીંયા બી ક્લાઉડ અને અહીંયા બી ક્લાઉડ. હવે એમાં તમને બધાને ખબર છે કે જેનું બી માસ હોય તેનામાં ગુરુત્વાકર્ષણ ફોર્સ હોય જ, એટલે એનું બી એ એટલું મોટું વિશાળ હતું કે એમાં ગુરુત્વાકર્ષણ બહુ જ હતું. એ આપણા પૃથ્વી કરતાં બી મોટું હતું.
હવે એનું ગુરુત્વાકર્ષણ પછી એટલું વધી ગયું કે એ કોલેપ્સ થઈ ગયું, એટલે જોડાઈ ગયું અને પછી ફૂટી ગયું. હવે આપણે મિલ્કી વે ગેલેક્સીનો જોઈએ. તો મિલ્કી વે ગેલેક્સી શું છે? તો મિલ્કી વે ગેલેક્સી આપણી ગેલેક્સી છે. પણ આ ગેલેક્સી શું છે? તો ગેલેક્સી એક ફેમિલી છે. ઓકે, તો કેની ફેમિલી? બધા સ્ટાર્સ, સેલેસ્ટિયલ બોડીઝ, પ્લેનેટ્સ અને બીજી ક્લાઉડ્સ, ડસ્ટના ક્લાઉડ્સ અને ગેસીસના એ એક ફેમિલી જેવું છે. હવે જે ગેલેક્સી હોય છે તે 4 ટાઈપની હોય છે. એક છે સ્પાઇરલ ગેલેક્સી, એક છે બેડ સ્પાઇરલ ગેલેક્સી અને ઇલિપ્ટિકલ ગેલેક્સી અને ઇરેગ્યુલર ગેલેક્સી. તો તમે આ જોઈ શકો છો, આપણી મિલ્કી વે એક સ્પાઇરલ ગેલેક્સી છે. હવે સ્પાઇરલ ગેલેક્સી એટલે કે જલેબી જેવી. તમે જોઈ શકો છો વચ્ચે એક પોઈન્ટ છે, એનાથી ગોળ ગોળ બધા એના આર્મ્સ નીકળેલા છે. હવે આપણે જોઈએ બેડ સ્પાઇરલ ગેલેક્સી. તો એમાં બી આવું જ હોય, પણ એમાં એક પોઈન્ટ હોય અને ખાલી 2 જ આર્મ્સ નીકળ્યા હોય, એટલે એસ જેવા શેપમાં. પછી છે ઇલિપ્ટિકલ ગેલેક્સી, એટલે જે દડો હોય, બોલ હોય એના જેવી ગેલેક્સી. અને છેલ્લી છે ઇરેગ્યુલર ગેલેક્સી. હવે ઇરેગ્યુલર ગેલેક્સી શું છે? ઇરેગ્યુલર ગેલેક્સી એવી ગેલેક્સી છે જેનો કોઈ શેપ નથી હોતો. પણ એવું કેમ? એનો શેપ કેમ નહીં હોતો? કેમ કે એમાં એટલા બધા ગેસીસ હોય છે, એટલું બધું ગેસીસ હોય જેનાથી એનો શેપ નહીં બનતો. હવે આપણે જોઈએ સોલર સિસ્ટમ. સોલર સિસ્ટમ એ તમે જોઈ શકો છો અહીંયા બધા 8 પ્લેનેટ્સ છે. આમાંથી આ જે ત્રીજું પ્લેનેટ છે તે આપણું અર્થ છે. હવે તમે જુઓ આપણો સૂરજ દાદા કેટલા મોટા છે અને આપણા આ જે બધા પ્લેનેટ્સ છે તે બહુ નાના છે અને પેલા મોટા છે. એવું કેમ? કેમ કે આ જે પ્લેનેટ્સ છે તે રોકથી બનેલા છે, ઓર આપણે કહી શકીએ ટેરેસ્ટ્રિયલ પ્લેનેટ્સ છે. અને પેલા જે પ્લેનેટ્સ છે તે છે જોવિયન પ્લેનેટ્સ, એટલે કે તે બધા ગેસીસથી બનેલા છે. હવે આપણે જોઈએ તો અહીંયા આવા બધા પથ્થરો છે. હવે અને પછી ત્યાં કોઈ આમ તૂટતો તારો છે. એ શું છે? આ એક એસ્ટ્રોઇડ બેલ્ટ છે, જેમાં બહુ બધા એસ્ટ્રોઇડ્સ અને મિટિયોરોઇડ્સ હોય છે. અને પેલું એક કોમેટ છે, ઓર તમે કહી શકો તૂટતો તારો. હવે એસ્ટ્રોઇડ બેલ્ટ પછી આપણી જ્યારે સોલર સિસ્ટમનો અંત થાય, એટલે નેપચ્યુન સુધી પ્લેનેટ્સ પહોંચે, ત્યાર પછી કાઈપર બેલ્ટ હોય છે. હવે કાઈપર બેલ્ટ બી એક એસ્ટ્રોઇડનો બેલ્ટ હોય છે. હવે મેં બધા પ્લેનેટ્સની માહિતી નહીં આપતો, પણ આપણા અર્થ અને મૂનની માહિતી આપું છું. તો આપણને બધાને ખબર છે કે અર્થ આપણો મધર પ્લેનેટ છે. આપણે અહીંયા રહીએ છીએ. અર્થમાં વોટર હોય છે, પાણી હોય છે, પછી હવા હોય છે, જે આપણા જીવન માટે બહુ જ જરૂરી છે. હવે આપણે જોઈએ તો મૂન શું છે? મૂન આપણો એક નેચરલ સેટેલાઇટ છે. નેચરલ સેટેલાઇટ એટલે ભગવાને આપેલું સેટેલાઇટ, આપણે એવું કહી શકીએ. હવે મૂનનું શું કામ છે? આપણા અર્થ છે તે તો કાફી છે, આપણે મૂનનું શું કામ છે? મૂનનું બહુ જ જરૂરી છે, એનું બહુ જ મોટું કામ છે. તો આપણે જે સમુદ્ર છે, સી છે, તેમાં આપણે જોઈએ ને બધી લહેર આવે, મોજા આવે, તે બધું મૂન જ કંટ્રોલ કરે છે. હવે આપણું જે અર્થ છે તે થોડુંક ટિલ્ટ છે, એટલે થોડુંક આમ છે, સીધું નથી. હવે એ ટિલ્ટને સંભાળવા માટે, એટલા જ ડિગ્રી રાખવા માટે મૂનનો બહુ જ મોટો હાથ છે. હવે અગર મૂન જતો રહે તો આપણી જે નોર્મલ સ્પીડ છે, આપણા અર્થની જે નોર્મલ સ્પીડ છે તેનાથી એ નહીં રહેશે અને 400 km/h એટલી સ્પીડથી અર્થ ફરશે. અને અગર કોઈ બી વસ્તુ બેડરોકથી, એટલે જે આપણો જમીનનો છેલ્લો ભાગ બેડરોક, તેનાથી જોડાઈ નહીં હશે તો એ બધી વસ્તુઓ ઉડી જશે. હવે તમે જોઈ શકો છો અહીંયા બધા તારા છે અને અહીંયા બધા એના શેપ્સ બનેલા છે. આ શું છે? આ કોન્સ્ટિલેશન છે. હવે આ કોન્સ્ટિલેશન શું હોય કે બધા તારા હોય તે એક પેટર્નમાં હોય અને પછી આપણે ખાલી એને ઇમેજિન કરીએ કે આવી રીતના એક શેપ બને છે, તેમ શેપ બને છે.
જેવી રીતના અર્સા મેજર ઓર બિગ બેર, એવા બધા અનેક કોન્સ્ટિલેશન છે. હવે આપણે મેં જેમ કીધેલું કે હવે આપણે સ્પેસ ટેકનોલોજી જોઈશું. અત્યારે આપણે જોયું તે બધું સ્પેસ એક્સપ્લોરેશન હતું, એટલે જે બધું સ્પેસમાં હોય છે તે તમે જોઈ શકો છો. અહીંયા એક માણસ છે, આને શું કહેવાય? હા, હવે એસ્ટ્રોનોટનું શું કામ છે? તે સ્પેસમાં જાય છે અને બધી રિસર્ચ કરે છે. પણ કેવી રિસર્ચ? જેવી રીતના સ્પેસમાં શું શું છે, કે પછી એ સ્પેસમાં બધી વસ્તુઓ કેવી રીતના રહે છે. હવે આપણે જે એસ્ટ્રોનોટ, તમને ખબર છે સૌથી પહેલો એસ્ટ્રોનોટ કોએ મોકલેલો હતો? ના, એ તો પહેલો એસ્ટ્રોનોટ હતો જે મૂન પર એ પગ મૂકેલો હતો. સૌથી પહેલો એસ્ટ્રોનોટ છે જે સ્પેસમાં ગયેલો, તેનું નામ છે યુરી ગેગરીન. હવે યુરી ગેગરીન સોવિયત યુનિયનનો હતો, અને હવે સોવિયત યુનિયન શું છે એ અત્યારે સૌથી બહુ જ પહેલાં એને, અત્યારે આપણે એને રશિયાના નામથી જણાય છે. હવે આપણે જોઈએ ઓબ્ઝર્વેટરી. આ ઓબ્ઝર્વેટરી એક બિલ્ડિંગ હોય છે જેની ઉપર એક ડોમ હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કંઈ દરવાજા છે તે આમ ખુલે છે. તો એ શા માટે? તો એ દરવાજાથી એની નીચે એક ટેલિસ્કોપ, બહુ જ વિશાળ ટેલિસ્કોપ હોય છે, કે ટેલિસ્કોપની જગ્યાએ એક બહુ જ મોટો વિશાળ મિરર હોય છે. હવે એનાથી બધા સાયન્ટિસ્ટને બધા સ્પેસની વિશે રિસર્ચ કરવામાં મદદ કરે છે. હવે આપણે ઓબ્ઝર્વેટરીની વાત કરીએ જ છે તો આપણે ટેલિસ્કોપની બી વાત કરીએ. આ પેલું તમે જે જોઈ શકો છો તે ટેલિસ્કોપ છે, એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણને સ્પેસને જોવામાં મદદ કરે છે. પણ હવે આ કોણ છે? આ એક ગેલિલિયો ગેલિલી છે. તે યુરોપનો એક સાયન્ટિસ્ટ છે. હવે એની પાસે જે છે તે બી એક ટેલિસ્કોપ છે. હવે તમને શું લાગે, ટેલિસ્કોપની સ્ટોરી તમને સાંભળવી છે? ઓકે, તો ચાલો આપણે જોઈએ. તો બહુ જ વર્ષો પહેલાં એક ચશ્માવાળા એ ચશ્મા બનાવતો હતો, પણ ભૂલથી એ એક લેન્સની ઉપર બીજી લેન્સ મૂકી દીધી. હવે એ જોયું કે એ લેન્સમાંથી બહુ જ બારીક વસ્તુ એકદમ મોટી દેખાય છે. હવે એ તો વિચારમાં પડી ગયો કે આવું કેવી રીતના થાય. તો એ ગેલિલિયો ગેલિલી પાસે આ લેન્સ મોકલ્યો. પછી ગેલિલિયો ગેલિલીએ એના ઉપર રિસર્ચ કરી અને પછી ટેલિસ્કોપ બનાવી. હવે તમે જોયો, આ એક ટેલિસ્કોપ છે જેનું નામ છે હબલ સ્પેસ ટેલિસ્કોપ. તે નાસાએ સ્પેસ શટલથી મોકલેલી હતી. હવે સ્પેસ શટલ તે આપણે પછી જોઈશું. હવે સ્પેસ ટેલિસ્કોપ ઇન સ્પેસ એટલે સાયન્ટિસ્ટે એવું વિચાર્યું કે આપણે તો ઓબ્ઝર્વેટરીઝ ને ટેલિસ્કોપથી જોઈ શકીએ છીએ, પણ અગર આપણને બહુ જ ઊંડું એટલે બહુ જ દૂરનું જોવું હોય તો આપણને સ્પેસમાં બી ટેલિસ્કોપ મોકલવી પડે. એટલે એ લોકોએ હબલ સ્પેસ ટેલિસ્કોપ મોકલી છે. હવે તમે જોઈ શકો છો, આ જેમ્સ વેબ ટેલિસ્કોપ છે, આ નાસાએ જ મોકલેલી છે, અને આ હબલનો પછીની ટેલિસ્કોપ છે, એટલે અત્યારે રિસન્ટ યર્સમાં જ મોકલેલી છે. હવે આપણે જોઈએ તો આ શું છે? ઓકે, રોકેટ છે. હવે આ રોકેટ શું કામ કરે છે? તે બધા સેટેલાઇટ્સ, પેલોડ કે ઇવન આપણને માણસોને એટલે એસ્ટ્રોનોટ્સને સ્પેસમાં મોકલવા સક્ષમ છે. હવે એ રોકેટ બહુ જ ટાઈપના હોય છે. હવે એમાંથી આપણે આનો એન્જિન જોઈએ. હવે એન્જિન શું કામ છે? આપણે એન્જિનનો શું હોય? આપણે તો રોકેટ જ જોવાનું છે, પણ એન્જિન રોકેટનો એન્જિન જે હોય છે તે રોકેટના બહુ જ એસેન્શિયલ પાર્ટ હોય છે, એટલે એ ના હોય તો રોકેટ ઉપર નહીં જઈ શકીએ. હવે તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે તે રોકેટની બોડી છે, અને એની બાજુમાં જે છે તે એના બૂસ્ટર્સ છે. હવે તમે જુઓ કે બૂસ્ટરમાંથી બહુ બધો ધુમાડો નીકળે છે, પણ અહીંયા તમે જુઓ કે રોકેટની બોડી નીચે બી એક એન્જિન છે, એમાંથી કેમ નથી એટલો ધુમાડો નીકળતો? તો એવું છે કેમ કે રોકેટના બે ટાઈપના એન્જિન હોય છે. એક છે લિક્વિડ ફ્યુલ એન્જિન અને બીજું છે સોલિડ ફ્યુલ એન્જિન. સોલિડ ફ્યુલ એન્જિન આપણે પહેલાં વાત કરીએ તો સોલિડ ફ્યુલ એન્જિન એટલે શું? આપણે જે દિવાળીમાં રોકેટ જોઈએ છે ને તે સોલિડ ફ્યુલ એન્જિન છે. એટલે અગર આપણે એકવાર એને ઇગ્નાઇટ કરી દીધું તો આપણે એને સ્ટોપ
નથી કરી શકતા. પણ હવે લિક્વિડ ફ્યુઅલ શું છે? એમાં બધા જે ગેસીસ છે, એક્ઝામ્પલ હાઇડ્રોજન, ઓક્સિજન, પછી હવે કેરોસીન બી છે અને હવે મિથેન બી છે. તો આ બધા જે રોકેટના ફ્યુઅલ છે, ઓક્સિજન એટલે એને ઓક્સિડાઇઝર એટલે એને જે ગેસીસ હોય તેને રૂમ ટેમ્પરેચર એટલે કે લિક્વિડ ફોર્મમાં એ લોકો લાવે છે. હવે તમે એ લોકોને એક કમ્બશન ચેમ્બરમાં લઈ જવામાં આવે છે અને પછી એને ઇગ્નાઇટ કરવામાં આવે છે. હવે એ ઇગ્નાઇટ થાય એટલે બહુ જ થ્રસ્ટ પેદા થાય છે. હવે મેં કીધું હતું કે હબલ સ્પેસ ટેલિસ્કોપ સ્પેસ શટલથી મોકલવામાં આવેલું છે. તો હવે સ્પેસ શટલ શું છે? તો તમે જોઈ શકો છો અહીંયા કંઈ પ્લેન જેવું શું છે? હા, ઘણા લોકો એને સ્પેસ શટલ બી કહે છે અને સ્પેસ ક્રાફ્ટ બી કહે છે. પણ આ આખું જે રોકેટ છે તેને સ્પેસ શટલ જ કહેવામાં આવે છે. હવે આ જે રોકેટ તમે જોઈ શકો જે ઓરેન્જ છે તેની બોડી છે એ ફ્યુઅલ ટેન્ક છે. હવે ફ્યુઅલ ટેન્કમાંથી જેમ મેં કીધું હતું લિક્વિડ ફ્યુઅલ આ જે એરોપ્લેન જેવામાં જે છે રોકેટ જેવું તેમાં જાય છે અને અહીંયા લિક્વિડ ફ્યુઅલ જે કમ્બશન ચેમ્બરમાં જાય અને ઇગ્નાઇટ થાય. અને બાજુમાં જેમ શું છે બાજુમાં બૂસ્ટર, યસ બૂસ્ટર તે સોલિડ ફ્યુઅલ છે. હવે સ્પેસ શટલના 1, 3, 5 એવા એટલા બધા લોન્ચ થયા હતા. એમાંથી તમને બધાને ખબર છે કે કોલંબિયા સ્પેસ શટલ જે કલ્પના ચાવલાનું સ્પેસ શટલ હતું તે રીએન્ટ્રીના વખતે ફૂટી ગયું હતું. હવે તમે જોઈ શકો છો આ એક અપોલો પ્રોગ્રામ છે. આ જે રોકેટ છે તેનું નામ છે સેટર્ન 5 ઓર સેટર્ન વી. તો આ રોકેટ ત્યારના વખતે વિશ્વનું સૌથી મોટું રોકેટ હોતું હતું. હવે તો ઇલોન મસ્કવાળું સ્પેસ સ્ટારશિપ હવે મોટું છે, આનાથી બી મોટું. હવે આ જે રોકેટ છે તેમાં શું છે એ અપોલો પ્રોગ્રામ એટલે જે આપણે તમને બધાએ કીધું હતું કે નીલ આર્મસ્ટ્રોંગ તો એ મૂન પર જવા માટે સક્ષમ છે. આ મૂન પર જે બધા એસ્ટ્રોનોટ છે તેને મોકલ્યા હતા. હવે આટલું મોટું રોકેટ છે તેમાં એ લોકો ક્યાં બેઠા હશે? તો પેલું તમે જોવો છો ને તો ત્યાં બેઠા છે. હવે આ એક રિયુઝેબલ રોકેટ નથી. રિયુઝેબલ એટલે શું? આપણે જે પહેલી આગળની સ્લાઇડમાં સ્પેસ શટલ જોયું હતું તે એક રિયુઝેબલ રોકેટ હતું, પણ એની ફ્યુઅલ ટેન્ક રિયુઝેબલ નહીં હતી. એના બૂસ્ટર્સ અને જે પેલું સ્પેસ ક્રાફ્ટ હતું તે રિયુઝેબલ હતું. અને આ જે રોકેટ છે જેમાં જે એસ્ટ્રોનોટ્સ ખાલી બેઠા છે તે જ રિયુઝેબલ છે. આખું જે રોકેટ છે તે એટમોસ્ફિયરમાં બંધ થાય કે આપણા દરિયામાં પડી જાય. હવે જેમ મેં કીધું હતું કે એ લોકો એસ્ટ્રોનોટ્સ બેઠા હતા, પણ કેમાં? તો જે તમે લેફ્ટ સાઈડ જોવો છો તે છે લ્યુનર મોડ્યુલ. લ્યુનર એટલે કે મૂન. તો આ જે લેફ્ટ સાઈડ જે છે સ્પેસક્રાફ્ટ જેવું તે આપણને મૂન પર લેન્ડ કરે છે અને એમાં 2 એસ્ટ્રોનોટ મૂન પર લેન્ડ કરે છે. અને આ જે છે તે છે કમાન્ડ મોડ્યુલ. એમાંથી આ જે રોકેટ જેવું છે એનું આગળનું છે તે અર્થ પર પાછું આવી જાય છે અને ત્યાં જ એસ્ટ્રોનોટ ઊંઘે, સૂએ અને ખાય. પછી આ જે રોકેટ છે એમાં જે પેલું કમાન્ડ મોડ્યુલ છે એમાં ખાલી 1 એસ્ટ્રોનોટ હોય છે. હવે 1926માં 20 જુલાઈમાં નીલ આર્મસ્ટ્રોંગ પહેલો માણસ બનેલો જે મૂન પર પગ મૂકેલો. હવે આપણે જોઈએ તો આર્ટિફિશિયલ સેટેલાઇટ. આપણે જેવું જોયું હતું કે મૂન આપણું શું છે? નેચરલ સેટેલાઇટ. યસ, તો આ છે આર્ટિફિશિયલ સેટેલાઇટ. નેચરલ સેટેલાઇટ એટલે કે સમજી શકીએ તો ગોડે આપેલું, ભગવાને આપેલું સેટેલાઇટ. હવે એ આપણા જે આર્ટિફિશિયલ સેટેલાઇટ છે તે મેનમેડ સેટેલાઇટ એટલે કે આપણે બનાવેલા સેટેલાઇટ. આ કેના માટે યુઝ હોય છે? આપણા આનાથી કોઈ ટાઇટ કે આપણા અર્થને કંટ્રોલ નથી થતું, પણ અર્થની જાણકારી કે સ્પેસની જાણકારી માટે આ યુઝમાં આવે છે. જેવી રીતના વેધર ફોરકાસ્ટિંગ, કમ્યુનિકેશન કે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ. તો હવે મેં પૂછ્યું કે સૌથી પહેલું સેટેલાઇટ કયું લોન્ચ કરેલું અને કયું હતું? કોઈને ખબર છે? ઓકે, તો સૌથી પહેલું સેટેલાઇટ હતું સ્પુટનિક 1 જે
સોવિયત યુનિયને જ લોન્ચ કર્યું હતું. હવે તમે અહીંયા જોઈ શકો છો આ કેટલું મોટું છે. તો આ શું છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. એ શું છે? પણ આ તમને સેટેલાઇટ જો નહીં લાગતું? લાગે છે? હા કે ના? પણ આ એક સેટેલાઇટ નથી, આ એક લેબોરેટરી છે. લેબોરેટરી એટલે કે જ્યાં બધા રિસર્ચ થાય છે. આ જે લેબોરેટરી એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે, ઓર ઇન શોર્ટ ISS, તે નાસા, ESA, રશિયા, જેક્સા અને એવા બધા અનેક બધા સ્પેસ એજન્સીએ બનાવ્યું હતું. હવે આમાં આટલું મોટું છે, તે એક ફૂટબોલ ફિલ્ડ જેટલું મોટું છે. અને તમને ખબર છે આ જે સ્પેસ સ્ટેશન છે તે બુલેટની સ્પીડ કરતાં બી વધારે ફાસ્ટ સ્પેસમાં ફરે છે. હવે આ જે છે તેમાં આ જે સ્પેસ સ્ટેશન છે એમાં દર 45 મિનિટ્સે દિવસ અને રાત થાય છે. હવે તમે જોઈ શકો છો એન આઈડિયા ઓફ સ્પેસ સ્ટેશન બાય વર્નર વોન બ્રાઉન. તો આ કોણ છે વર્નર વોન બ્રાઉન? તો એ એક જર્મન સાયન્ટિસ્ટ હતો. પછી એ વર્લ્ડ વોર 2 પછી એ નાસામાં જતો રહ્યો હતો. હવે એ 1950નું વાત છે કે આ જે વર્નર વોન બ્રાઉન છે તે એક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું એક આઈડિયા બનાવ્યું. હવે તમે જોઈ શકો છો આ કેટલો ફ્યુચરિસ્ટિક છે, લાગે છે ને? પણ આપણે જેમ આગળની સ્લાઇડમાં જોયેલું હતું કે આ એટલો ફ્યુચરિસ્ટિક નથી આગળની સ્લાઇડમાં, ઓકે? પણ આ કેટલો ફ્યુચરિસ્ટિક છે. હવે આ જે છે તે આઈડિયા આપણા ફ્યુચરમાં આવો સ્પેસ સ્ટેશન બનાવશે, એવો બધાનો પ્લાન છે. આ તમે જોઈ શકો છો આ જે સ્પેસ સ્ટેશન છે તેનું ઇન્ટિરિયર છે, અંદર છે. અને આ જે માણસ છે તે વર્નર વોન બ્રાઉન છે. હવે આ શું છે? સ્પેસ ડેબ્રીસ. તમે કચરો, યસ, કોઈ કીધું કચરો. તો આ કચરો ક્યાં છે? આપણા જમીન પર નથી, સ્પેસમાં છે. એનો મતલબ શું? આપણે જે સેટેલાઇટ લોન્ચ કરી હતી તે થોડાક વર્ષો પછી એ પછી બગડી જાય છે અને પછી કોઈ વસ્તુ સાથે ટકરાઈને તૂટી જાય છે, કે પછી કોઈ વસ્તુથી ટકરાઈને પહેલાં જ તૂટી જાય છે. પછી આમાં બધી ટોટલી સોલાર પેનલ કે બધા સેટેલાઇટના સોલાર પેનલ કે તૂટેલી સોલાર પેનલ કે એના ઇન્સ્ટ્રુમેન્ટ્સ તૂટેલા ફર્યા કરે છે. આ બી બુલેટની સ્પીડ કરતાં ફાસ્ટ અર્થના ચક્કર લગાવે છે. હવે તમને શું લાગે કે આ આટલી નાની હશે તો એ તો આપણું કંઈ નહીં કરી શકીએ, પણ આ એટલી સ્પીડમાં ફરે છે જેનાથી ખાલી એક લાગે એટલે બહુ એક સેટેલાઇટનો ને તોડી પાડે છે. બહુ જ નાનું હોય. પણ આ સ્પેસ ડેબ્રીસ શા માટે હોય છે? હવે જે આપણે લોન્ચ કર્યું તેમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટનું ખરાબી આવી કે કંઈ બી થયું તો સાયન્ટિસ્ટ એને છોડી દે છે અને પછી એ ફર્યા કરે છે. આપણને તો શરમ આવી જોઈએ કે આપણે અહીંયા બી ધરતી પર બી કચરો ફેલાયા છે અને સ્પેસમાં બી ફેલાયા છે. થેન્ક યુ. કવિશે આપણને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્પેસ વિશેની ઘણી માહિતી આપી. આપણા બધાને તો એવું લાગતું હતું કે જાણે આપણે સ્પેસમાં હોઈએ. કવિશની સ્પીચ દ્વારા આપણે કહી શકીએ કે તેને સ્પેસ વિશેની નાનામાં નાની બાબતોને પણ ધ્યાન રાખ્યું છે. કવિશનો ખૂબ ખૂબ આભાર કે તમે અમને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આટલું સુંદર બાળ વાર્તાલાપ આપ્યું. અંતે હું તમારા ચારેય બાળવક્તાઓનો આભાર વ્યક્ત કરું છું. તમે અમને બધાને થોડાક જ સમયમાં 4 નવા પુસ્તકોની જાણકારી આપી. આ સાથે જ તમામ શ્રોતાઓનો પણ આભાર વ્યક્ત કરું છું. તમે સાંભળતા છો, આ જ કારણે તેમને પોતાનું બાળ વાર્તાલાપ રજૂ કર્યું. તમારાથી પ્રેરિત થઈને બીજા વિદ્યાર્થીઓ પણ આ લાઇબ્રેરીમાં આવશે. તમામ શિક્ષકશ્રીઓ, વાલીશ્રીઓ અને અન્ય શ્રોતાગણોનો અને ઓનલાઈન મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અંતે હું શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર વ્યક્ત કરું છું. તમે આવી જ રીતે અમારા પ્રોત્સાહનને વધારો અને મને આજે સંચાલનનું કાર્ય આપવા માટે હું લાઇબ્રેરીનો આભાર વ્યક્ત કરું છું. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આવા કાર્યો માટે અમને બોલાવતી રહે એવી હું આશા રાખું છું.
હવે હું આગળના કાર્યક્રમ માટે નિશાબેનને વિનંતી કરીશ. મજા આવી ને? આજે તો આપણે જાદુની દુનિયાની સફર કરી, પછી આકાશની સફર કરી, હાસ્યની સફર કરી અને સ્વતંત્રતાની સફર કરી, બરાબર ને? અને તમને આજે જે કવિશે આપણને જે માહિતી આપી, તો તમને બધાને કાલે આપણે અહીંયા જ આ હોલમાં ચાલો માણસ વાંચીએ શ્રેણી અંતર્ગત જયશીલભાઈ પટેલને બોલાવેલા, જેઓ ગણદેવી જેવા નાના ગામમાં 12મા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં ભણેલા ને અત્યારે તેઓ PhD કરે છે સ્કોટ હોમ યુનિવર્સિટીમાંથી, અને એમણે એકદમ સરસ ખૂબ રસપ્રદ માહિતી આપી હતી. અને આપણી પણ આ એક શ્રેણી છે કે ચાલો માણસ વાંચીએ, તો એમાં પણ તમે આવજો, તમને એટલી સરસ માહિતી મળશે ને. તો હવે આપણે આગળ વધીએ. આપણા 4 બાળ વક્તાઓને તમે ખૂબ સરસ સાંભળ્યા, તો એમના વિશે તમને તો એમનું સન્માન આપણે સૌથી પહેલાં કરી લઈએ. ઓકે, તો હું મેઘનાબેનને વિનંતી કરું છું કે બાળ વક્તાઓનું સન્માન કરે. આભાર મેઘનાબેન. હવે મને ખબર છે કે તમને બહુ બધા પ્રશ્ન છે, હે ને? ખબર ને, કારણ કે 4 બુક સાંભળી તો આપણને ઘણી જગ્યાએ પ્રશ્ન ઉપસ્થિત થયા હશે. તો તમને ખબર છે ને કે જે સરસ પ્રશ્ન પૂછે એને આપણે સરસ મજાની ગિફ્ટ આપીએ છીએ, સારો પ્રશ્ન પૂછવા માટે. તો તમારા માટે મંચ ખુલ્લો છે, તમે કોઈ પણ 4માંથી કોઈ પણ બાળ વક્તાને પ્રશ્ન પૂછી શકો. હા, 1 મિનિટ બેટા. હું દેસાઈ વિભૂતિને પ્રશ્ન પૂછવા માંગુ છું કે સરોજિની નાયડુ ગાંધીજીને મિકી માઉસ શા માટે કહેતા હતા? ઉંદર જેમ પથ્થરથી પહાડ કોતરી નાખે તેમ ગાંધી બાપુએ અંગ્રેજનો એક પહાડ કોતરી નાખ્યો, તેથી તેઓ સરોજિની નાયડુ તેમને હસવામાં મિકી માઉસ કહેતા હતા. મિત્રો, તમને ખબર છે સરોજની નાયડુને છે ને હિંદના બુલબુલ પણ કહેવાતા હતા, કારણ કે એમણે સ્વતંત્રતામાં માટે એટલો મોટો રોલ ભજવેલો અને આખા હિન્દુસ્તાનમાં ફરી વળ્યા હતા. બીજો પ્રશ્ન. હું દેસાઈ વિભૂતિને પ્રશ્ન પૂછવા માંગુ છું કે સરોજિની નાયડુને બુલબુલ એ હિંદ શા માટે કહેવામાં આવે છે? બુલબુલ એક મધુર ગીત ગાતું પક્ષી છે. તેવો જ તેઓ સરોજિની નાયડુ મધુર ગીત લખતા હતા અને એના કરતાં પણ મધુર ગીત ગાતા હતા, તેથી તેઓને બુલબુલ એ હિંદ કહેવામાં આવે છે. હું દેસાઈ વિભૂતિને પ્રશ્ન પૂછું. હા. સરોજિની નાયડુના બાળ બેટા, તમારું નામ પહેલાં કહેજો ને પછી પ્રશ્ન પૂછજો. હા, સરોજિની નાયડુના ભાઈ બહેન કેટલા? સરોજિની નાયડુના 4 ભાઈ હતા અને 3 બહેનો હતી. બીજા કોઈ પ્રશ્ન? મેં તમને પૂછવા માંગુ છું કે સરોજિની નાયડુની એક કવિતા મને સંભળાવો. સરોજિની નાયડુએ મુખ્યત્વે તો અંગ્રેજીમાં બધી કવિતા લખી છે, પરંતુ મને એક હિન્દીમાં તેમની કવિતા ખૂબ જ ગમે છે. બદલતા હું, मैं सोच भी बदलता हूँ, मैं नजरिया भी बदलता हूँ, मिले ना मंजिल मुझे तो मैं उसे पाने का जरिया भी बदलता हूँ,
बदलता नहीं मैं और कुछ बदलता नहीं मैं और कुछ तो मैं लक्ष्य नहीं बदलता हूँ उसके पाने का पक्ष नहीं बदलता हूँ સરોજિની નાયડુના ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. હું વિભૂતિને પૂછવા માંગુ છું કે સરોજિની નાયડુ. સરોજિની નાયડુના ભાઈ બહેનના તમે નામ જાણી શકો છો? તે આ ચોપડીમાં તેમના ભાઈ બહેનના નામ નથી આપેલા તેથી હું આ પ્રશ્ન કવિષ્ઠ પૂછવા માંગુ છું. મારું નામ ફરહાન છે. સોલાર સિસ્ટમમાં જે આપણે સેટન છે સેટનની રીત છે મસ્ત દેખાય છે તે ફોર્મ કેમ નથી હોતી? એ અસલમાં બહુ જ વર્ષો પહેલાં જે મેં કીધું હતું કે બિગ બેંગ થયું હતું તેમાં બહુ બધા જે બધા એસ્ટ્રોઇડ્સ મિટેરોઇડ્સ અને બીજું બધું સેલેસ્ટિયલ જે થિંગ્સ હતી તે પછી ફેંકાઈ હતી. હવે એના પછી બધે જેમ મેં કીધું હતું જેનું માસ જેનું વજન હશે તેનો જ કોઈ ગુરુત્વાકર્ષણ ફોર્સ બી હશે. એના લીધે કોઈ થોડા પથ્થરો જોડાઈ ગયા એવી રીતના પ્લેનેટ ફોર્મ થયા. હવે જે સેટર્નની રિંગ છે તેમાં બી એવું જ થયું જે બધા સેટર્નનું એટલું મોટું થઈ ગયું કે એમાં જે નાના નાના બધા આઈસ એમાં સેટર્નની રિંગમાં આઈસ વધારે છે તે આઈસ બધા પથ્થરો નાના નાના પથ્થરો તે એના ગુરુત્વાકર્ષણ લીધે એને એક રિંગ જેવા ફોર્મમાં બની ગયા. થેન્ક યુ. મારું નામ ઉત્સવ છે. હું કવિષ્ઠ પ્રશ્ન પૂછું છું કે આ બિગ બેંગ કેવી રીતે બન્યું? જેમ મેં કીધું હતું કે બિગ બેંગ બે રીતે થિયરી ને એટલે જેમ ઓકે તો જે બિગ બેંગ થિયરી હતી તો એમાં અસલમાં બે થિયરી સાયન્ટિસ્ટો વિચારે છે એટલે એ પ્રૂફ નથી એટલે કે એ જ નથી કે એ જ થિયરી આવી શકે. હવે એમાં શું હતું કે એક કોસ્મિક એર એટલે આખું જે યુનિવર્સ હતું આખું બ્રહ્માંડ હતું તે એક એર જેવા ફોર્મમાં જોડાયું હતું એટલે એર જેવા ફોર્મમાં. હવે એમાં શું થયું થોડાક વર્ષો પછી એમાં હીટ પેદા થઈ ગરમી પેદા થઈ અને પછી એમાં ગરમી એટલી પેદા થઈ ગઈ કે એ ફૂટી ગયું. બીજું છે નેબ્યુલા વાળું તો એમાં શું હતું બહુ જ મોટા વિશાળ નેબ્યુલા હતા. નેબ્યુલા એટલે એક સેલેસ્ટિયલ એક ઓબ્જેક્ટ હતું જેમાં ક્લાઉડ્સ બધી બીજી બધી સેલેસ્ટિયલ બોડી હોય અને એમાં જેમ કીધું કે જેનું બી માસ હોય ત્યાં ગુરુત્વાકર્ષણ બહુ જ હોય. એનું એટલું મોટું વિશાળ હતું એનું ગુરુત્વાકર્ષણ બહુ જ હોય જેથી એ આમ જોડાઈ ગયું એટલે તો કોલેપ્સ થયું એકબીજા સાથે પછડાઈ ગયું અને પછી ફૂટી ગયું. એનાથી પછી બધું બહાર નીકળ્યું અને પછી બધું પડી ગયું. મારું નામ રુદ્ર છે અને હું કવિષ્ઠને પ્રશ્ન પૂછવા તમે અને ફરહાને કીધું કે સેટર્નની જે રિંગ્સ છે તો તે જે બિગ બેંગ તે વખતના રોક્સ જે છે અને મને સોર્સ યાદ નહીં પણ મારી પાસે વાંચ્યું છે કે એવું ડાર્ક ટ્રુથ એ છે કે સેટર્નનો જે કચરો છે તે જ અહીં
ક્વેશ્ચન કરું છું કે તમે જેમ કીધું કે અડધા પ્લેનેટ રોકથી બનેલા છે અને અડધા પ્લેનેટ ગેસથી બનેલા છે, તો એવું કેમ? એ તો છે ને બહુ જ વર્ષો પહેલા જેમ મેં કીધું કે પેલું બધું જોડાઈ ગયું, બધા પ્લેનેટ્સના બધા પથ્થર એટલે પથ્થર હોય તે બધા જોડાઈ ગયા. હવે આ બધું મને એટલી માહિતી નથી, પણ કદાચ એવું હોઈ શકે કે એવું બધું થયું અને અડધા પ્લેનેટ્સ એ નથી બની ગયા ગેસીસ. મને એટલી માહિતી નથી. ઓકે, હવે આ છેલ્લો ક્વેશ્ચન, ટાઈમ આપણી પાસે ઓછો છે, એક લાસ્ટ ક્વેશ્ચન, અને કવિ સિવાય કોઈ બીજાને પૂછવું હોય તો વધારે સારું. બહુ બધી સારી સારી બુકો આજે આપણી સામે આવી છે. હેરી પોટરવાળી બુક છે. હા, અહીંયા આપજો. હા, કવિશ અને વિભૂતિ સિવાય. હાસ્ય પરની બુક અને હેરી પોટરની બુક બહુ સરસ બુક હતી. તમે સાંભળ્યું હશે તો તમને પ્રશ્ન થયા જ હશે. મારું નામ હર્ષવી છે. હું પલ્લે સવાલ પૂછવા માંગુ છું. તમને હેરી પોટરના મિત્રોના નામ તો કયા? તમને એમના સિવાય બીજા કોઈના ફ્રેન્ડના નામ ખબર છે? છે ખરા એના બધા ફ્રેન્ડ્સ, પણ કે હરમાઇની ગ્રેન્જર છે, પછી લોન વિઝલી છે, હેગ્રીડ છે, એના પછી ડ્રાકો માલ્ફોય નામનો પણ છે. એના ઘણા બધા મિત્રો છે, પણ એ બીજા બધા પાછળ જે 8 જેટલી તો એના સુધી છે. બહુ બધા મિત્રો છે, પણ એ બધામાં નામ આવેલા છે. તમને એના બેસ્ટ ફ્રેન્ડ ખબર છે? લોન વિઝલી. ના પછી એક બે ફ્રેન્ડ્સ છે, એ છે પછી જ્યોર્જ વિસ્લે, અને છે હજી થોડા ઘણા મિત્રો, પણ એ બહુ બધા છે, એટલે 7 છે 8 જેટલી સિરીઝ છે બધામાં. એટલે 8 સિરીઝ વાંચીએ તો આપણને બધા જ ફ્રેન્ડ્સ ખબર પડે, બરાબર ને? હા, હવે લાસ્ટ ક્વેશ્ચન. હા, લાસ્ટ, કે જેણે ના પૂછ્યા હોય. પ્રશ્ન પલ્લે પૂછું છું કે હેરી પોટરના એક એપિસોડમાં જોયા છે, તો તેમાં એક વેરવુલ્ફ કંઈ હતું, જે એમાં જે કંઈ હતું, એનું નામ શું હતું? વેરવુલ્ફ કે પછી 3 હેડેડ છે એ યાદ તો નહીં મને, પણ વેરવુલ્ફ જેવો તો જ્યારે 4 ને લઈ ત્યારે વેરવુલ્ફ પડી જાય છે. તે કદાચ જે મેઇન જે વિલન હોય છે તે કદાચ બની જાય છે. એટલે બેટા આમાં કીધું ને કે એના 8 સિરીઝ છે, તો તે કદાચ કઈ સિરીઝ જોઈ હોય એના ઉપર બધું હોય, બરાબર? તો મારું નામ પિયુષ છે. હું તીર્થને પૂછવા માંગુ છું. લાપી થેરેપીનું મુખ્ય કારણ શું છે? ક્વેશ્ચન રિપીટ. લાપી થેરેપીનું મુખ્ય કારણ શું છે? એકચ્યુઅલી લાફિંગ થેરેપી જે સિટીઝન લો હોય છે ને, એટલે જે તમારા દાદા દાદી એ લોકો વધારે કરે છે, કેમ કે હૃદય માટે સારું હોય છે અને ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી નીવડે છે. લાફિંગ થેરેપી એટલે બેટા એવું કે આપણે હસવાનું છે, અને સિનિયર સિટીઝન એટલા માટે કારણ કે એમને લાઈફ બહુ જોઈ હોય છે, એમની પાસે બહુ બધા એક્સપિરિયન્સ હોય છે, અને એને લઈને એ લોકોને આ વસ્તુની વધારે જરૂર હોય છે, બરાબર? હવે આપણે પ્રશ્નોત્તરી પૂરી કરીએ. સોરી બેટા, નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે. ઓકે, તો હું પ્રીતિબેનને વિનંતી કરું છું કે આજના બેસ્ટ ક્વેશ્ચન કહે. ચારે ચાર વક્તાઓને અને બધા શ્રોતાઓને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આટલી બધી અવ્યવસ્થા થોડી સર્જાઈ, પાવર ગયો એના હિસાબે, પણ તમે લોકોએ શાંતિ રાખીને બધાને શાંતિથી સાંભળ્યા અને પ્રશ્નો પણ કર્યા. તો પ્રશ્નો તો ત્યારે જ થાય જ્યારે તમે શાંતિથી સાંભળેલું હોય. પૂછતા નર પંડિત નીપજે એવી કહેવત છે ને, સાંભળેલી છે ને?
એટલે પ્રશ્નો પૂછવા. બરાબર. હવે આજે તમે પૂછેલા પ્રશ્નો બધાએ સરસ જ પ્રશ્નો કરેલા છે. એમાં કંઈ પ્રશ્નો એટલે પ્રશ્નો જ છે. પ્રશ્નો છે તે પ્રગતિના પગથિયા છે. એટલે તમે બધા પ્રગતિના પગથિયા ચડી રહ્યા છો. બરાબર છે ને? અને આ 4 બાળકોએ જે તમને પુસ્તકો વિશે વાત કરી તે એક મહિનાની મહેનત પછીથી એ લોકો આવી તૈયારી કરીને તમને ડાયરેક્ટ આપી દીધા છે. એટલે તમને એક સાથે અલગ અલગ વિષયના પુસ્તકો વિશે ખૂબ સરસ માહિતી આપી છે. એટલે તમે પાછું એને રિલેટેડ બીજું ઘણું બધું વાંચજો. હવે આજના પ્રશ્નોમાં છે ને મને રુદ્રનો પ્રશ્ન જરાક વધારે ગમ્યો અને એ શ્રેષ્ઠ પ્રશ્ન લાગે છે. કારણ કે એને એવું કહ્યું કે પ્લેનેટનો જે કચરો છે તે ખરેખર કચરો જ છે કે બીજું કશું છે એમ. એટલે એવું એને કશેક વાંચેલું છે એટલે એમાંથી એને એ પ્રશ્ન થયો છે. એટલે રુદ્રનો શ્રેષ્ઠ પ્રશ્ન છે. અને કવિશે એને થોડી એના વિશે ઓછી માહિતી હતી છતાં ખૂબ સરસ રીતે એને જવાબ આપવાની કોશિશ કરી છે. એટલે શ્રેષ્ઠ ઉત્તર પણ આપણે કવિશે આપ્યો છે આજે. અને ઘણી બધી બુકો હતી પણ આ પિયુષને પ્રશ્ન થયો કે લાફિંગ થેરાપી શું છે. એટલે હાસ્ય પણ જેટલું સાયન્સ જરૂરી છે એટલું જ જીવનમાં હાસ્ય પણ જરૂરી જ હોય છે. એટલે બધા વિષયોને આવરી લીધેલા છે. તો બીજો આ પ્રશ્ન મને ગમ્યો કે લાફિંગ થેરાપી શું છે તેને અત્યારે એના વિશે જાણવાની એને જિજ્ઞાસા થઈ. એટલે આ 2 પ્રશ્નો શ્રેષ્ઠ પ્રશ્નો છે અને કવિશનો ઉત્તર શ્રેષ્ઠ ઉત્તર છે. થેન્ક યુ. હવે તમે આજનો પ્રોગ્રામ જોયો ને, તમે જોયું કે તમારા જેવા જ બાળ વક્તા છે ને તમારા જેવા જ બાળકો સંચાલન કરે છે. તો જેને અહીં વાર્તાલાપ આપવો હોય અને જેણે સંચાલન કરવું હોય તેવા બાળકો પોતાના નામ રાહુલભાઈને લખાવી શકે છે અને અમે તમને બધી રીતે તૈયારી કરાવશું અને મદદરૂપ થશું. તો આજના પ્રોગ્રામનું સમાપન અહીં જ કરીએ છીએ. થેન્ક યુ.